કેમ છે પશુપાલન સાથી ને કેમ છે આપણું યુટ્યુબ ફેમિલી મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે બધાને રામનવમીની બધાની હાર્દિક શુભકામના। રામચંદ્ર આપણા બધાના મનોકામના પૂરી કરે એવી આપણા ભગવાન શ્રીને પ્રાર્થના કરું મિત્રો। અને ખાસ કરીને આપણા પશુપાલનને જેને જે કોઈ પણ પ્રકારની મિત્રો પશુને તકલીફ થાય તો ભગવાન શ્રી રામ એમના પશુને તંદુરસ્ત અને હેલ્થ રાખે। તો મિત્રો આજનો જે ટોપિક છે આપણા પશુપાલનની સાથે મિત્રો ખાસ કરીને આપણે નીલુ ફાર્મિંગ ચેનલની અંદર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, અને વિડીયોને મિત્રો બને ત્યાં સુધી શેર કરવાનું રાખજો, જેનાથી આપણા યુટ્યુબની અંદર જેટલા આપણા ગુજરાતની અંદર જે લોકોને મિત્રો પશુપાલનનો વ્યવસાય છે એના મિત્રો કાંઈક રામબાણ ઈલાજ મળે અને જોરદાર મિત્રો ફાયદો થાય। આજનો ટોપિક છે મિત્રો આપણું પશુ હિટમાં નથી આવતું। હવે મિત્રો મેં આના લગતે ઘણા ટોપિક મિત્રો તમને આપેલા છે। મિત્રો આ જે ઈલાજ છે તમે 100% અવશ્ય ને અવશ્ય ટ્રાય કરશો મિત્રો તો તમારું પશુ 100% ગર્ભધારણ કરશે, હિટમાં વ્યવસ્થિત રીતે આવશે અને 100% આપણા પશુને મિત્રો તંદુરસ્ત પણ રહેશે। આ ઈલાજ તમારે જોરદાર રીતે મિત્રો ઉપયોગ કરવાનો છે, 100% ગેરંટેબલ છે, એટલે અવશ્ય મિત્રો ટ્રાય કરજો, જેનાથી તમારા કોઈ પણ પશુ જો ગરમીમાં નથી આવતું, હીટમાં નથી આવતું તો આની માટે જબરજસ્ત ફાયદો થશે। તો મિત્રો શું શું વસ્તુ કરવાની છે, કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે એ લગતે તમારે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો છે, વિડીયોનો મિત્રો પૂરો જોવાનો છે, જેનાથી તમને ખ્યાલ પડે કેવી રીતે ઉપયોગ કરવો, બરોબર। તો મિત્રો તમારે 3-4 વસ્તુ લઈ લેવાની છે અને તે રેગ્યુલરી મિત્રો ઉપયોગ કરવાનો છે। તમે મિનિમમ 10-12 દિવસ સુધી આનો ઉપયોગ કરવાનો છે, કોઈ પણ ગાય ભેંસ મિત્રો આપણી હિટમાં નથી આવતી એની માટે છે। તો તમારે મિત્રો પહેલા લઈ લેવાનું છે 200 થી 250 ગ્રામ જેટલું મિત્રો આપણે મેથી છે તે મિત્રો આપણા પશુને એક હોર્મોન્સ મજબૂત રાખશે અને કન્ટિન્યુ મિત્રો સળવે રાખશે, એટલા માટે મેથી બહુ ફાયદાકારક છે, એને લગતે પણ આપણે વિડીયો બનાવેલો છે। બીજી વસ્તુ છે મિત્રો આપણે થોડોક જૂનો દેશી ગોળ હોય તો એ બહુ ફાયદાકારક છે, જે આપણા પશુને ગરમીમાં લાવવામાં વધારે મદદરૂપ થાય। ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે આવે છે સરસોનું તેલ પણ મિત્રો કાર્બોદિત વસ્તુ છે, જે આપણા પશુને મિત્રો ઇન્ફેક્શન માટે પણ મદદરૂપ વધારે થાય અને જોરદાર મિત્રો ફાયદો પણ થાય। અને ચોથી વસ્તુ મિત્રો આપણે હળદર છે આપણા પશુને ઇમ્યુનિટીમાં જબરદસ્ત ફાયદો આપશે। હવે આ વસ્તુ મિત્રો તમારે કેવી રીતે ઉપયોગ કરવી, હવે મિત્રો તમને આ વસ્તુ તો ઘણી જગ્યાએ જોઈ હોય, જાણી હોય અને તમે આનો કદાચ ઈલાજ પણ કર્યો હોય, પણ આ જે ઈલાજ હું મિત્રો તમને કહીશ તો અવશ્ય ને અવશ્ય આપણું પશુ હિટમાં આવશે, થોભાવવામાં પણ જબરજસ્ત ફાયદો થશે। તો તમારે મિત્રો જ્યારે કોઈ પણ ગાય ભેંસને હિટમાં લાવવા માટે તમારે મેથી અને 1 લીટર પાણીમાં લઈ લેવાનું છે, 1 લીટર પાણી અને એની અંદર થોડુંક આપણે ગુનગુનું ગોળ લઈ લેવાનું છે અને એને સરસ મજાનું મિત્રો થોડું ઘણું 1 લીટર પાણીને આપણે એને આશરી દેવાનું છે અને થોડુંક એને ગરમ કરી નાખવાનું છે। થોડુંક ઠંડુ થઈ જાય બાદ એની અંદર મિત્રો આપણે 200-250 ગ્રામ મેથી અને 200-250 ગ્રામ જેટલું આપણે સરસોનું તેલ આને વ્યવસ્થિત રીતે મિત્રો આને ઉમેરી દેવાનું છે। હવે આને વ્યવસ્થિત મિત્રો ઠંડુ થઈ જાય બાદ હવે પહેલા તમારે મિત્રો 3 દિવસ અગાઉ કૃમિનાશકના ટીકડા દઈ દેવાના। કોઈ પણ ગાય ભેંસ ગરમીમાં નથી આવતું અને 3 દિવસ અગાઉ તમારે કૃમિનાશકના ટીકડા આપી દેવાના। પછી તમારે આને જ્યારે કોઈ પણ ગાય ભેંસને મિત્રો આપણે વ્યવસ્થિત રીતે ખાણ બાણ બધું મિત્રો દઈને ચારો બારો દઈને પછી તમારે મિત્રો આને સાંજના ટાઈમની અંદર પાવાનું છે। એ પાયા બાદ તમારે કોઈ પણ ગાય ભેંસને જે આપણે માલ હિટમાં નથી આવતું, આ જે ઉકાળો જે તમે બનાવો છો બરોબર, અને એને પાઈ દીધો પછી તમારે મિત્રો 2 થી 3 કલાક સુધી આપણા પશુને કોઈ પ્રકારનો ખોરાક કે કોઈ પ્રકારનું પાણી દેવાનું નથી, ખાસ મિત્રો ધ્યાન રાખજો, બરોબર। અને તમારે મિનિમમ સાથે મિનરલ મિક્સર પાવડર પણ દેવું, 10 થી 12 દિવસ સુધી આને ઉપયોગ કરવાનો છે, તો જ આપણું પશુ વ્યવસ્થિત રીતે હિટમાં આવશે, તો જ આપણા પશુને મિત્રો રિઝલ્ટ જળવાશે। ખાસ કરીને મિત્રો તમે આપણા વિડીયોને પૂરો જોવાનું રાખજો, જેનાથી તો જ તમને માહિતી સારી લાગશે। અને એ થઈ જાય બાદ તમારે 10 દિવસ 15 દિવસ પછી જો હિટમાં ન આવે તો ડોક્ટરની પાસે તપાસ કરાવીને કોથળી સાફ કરાવી લેવી, જેનાથી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન બને નહીં। તો એટલા માટે મિત્રો તમારે આ વિડીયોને પૂરો જોવાનો છે અને રેગ્યુલર મિત્રો આને ઉપયોગ કરવાનો છે। આખી માહિતી તમને હું મારા ડિસ્પ્લેની અંદર આપી દઈશ, ડિસ્ક્રિપ્શનની અંદર તમને આની જે બનાવવાની જે સિસ્ટમ છે, કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આનો ફાયદો થાય એ હું તમને આપણા ગુજરાતીની અંદર તમને મારા ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો અવશ્ય ને અવશ્ય મિત્રો તમે આનો વિડીયોને પૂરો જોજો। ચાલો મળશું હવે આપણે એક સરસ મજાના નવા વિડીયોની સાથે અને નવા ટોપિકની સાથે। આશા કરું મળીએ નવા વિડીયોમાં। બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન અને જય શ્રી રામ। મળીએ આપણે નવા વિડીયોમાં। જય શ્રી રામ।